ભાડે આપેલું ઘર પોતાના માટે માંગતા પુત્રએ ઘરમાં આગ લગાવી છે। પુત્ર સની પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યો હતો અને ભાડા પર આપેલી મિલકતમાં બારીમાંથી પેટ્રોલ છાંટીને આગ લગાવી છે। તો આગની ઘટનાના કારણે ઘરમાં અંદાજિત 18 લાખનું નુકસાન થયું છે। પુત્ર શની પટેલ મિલકત માટે અવારનવાર કંકાસ અને ઝઘડા પણ કરતો હતો। તો વડીલ ઉપાર્જિત ઘરને નુકસાન પહોંચાડનાર આરોપી સની પટેલની ધરપકડ કરવામાં આવી છે। ગીર સોમનાથમાં ફરી એકવાર એસએમસીના દરોડા। વેરાવળના બંદર વિસ્તારમાં એસએમસીના દરોડા। 400 થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પડાયો છે। એક જ મહિનામાં બીજી વખત એસએમસીના દરોડા છે અને ગત મહિને પણ એસએમસીએ 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। વારંવાર એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસ પર સવાલ પણ ઉઠ્યા છે। ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે। ચાંદીના ભાવ 2,15,000 પર પહોંચ્યા છે। ભાવ વધતા બજારમાં ચાંદીની ખરીદી ઘટી છે। હાલમાં સોનાના ભાવ 1,37,500 રૂપિયા છે અને સતત વધી રહેલા ભાવના કારણે રોકાણકારો ઘટી રહ્યા હોવાનું એક્સપર્ટ પણ માની રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી। જી દીપિકા, સોના ચાંદી હાઈ લેવલ પાર કરતા જ જઈ રહ્યા છે। સવાલ એ છે કે સામાન્ય માણસના ગજાથી પાર જઈ રહ્યું છે હવે આ। બિલકુલ, અને જે પ્રકારે આ છેલ્લું અઠવાડિયું જોઈએ તો સોના ચાંદીના ભાવમાં એકદમથી જે ઉછાળો આવ્યો છે, કારણો ઘણા બધા છે, પરંતુ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે હવે સોનું લેવું જાણે કે સપનું બની ગયું હોય તેવી પરિસ્થિતિ। 1,37,000 જેવો ભાવ સોનામાં અને ચાંદીમાં 2,15,000 જેવો ભાવ છે। જો કે ચાંદી ખરીદવા માટે અત્યારે ખાસ કરીને ઝવેરીઓને ગ્રાહકો નથી મળતા। સૌથી મહત્વની વાત એ પણ છે કે જે રોકાણકારો છે તેમણે સોનું ખરીદી લીધેલું છે। 80,000 જયારે ભાવ ચાલતો હતો તેમની માટે તો અત્યારે ખુશાલીનો સમય છે અને હજુ પણ એક્સપેક્ટેશન એવી છે કે દિવાળી સુધી, એટલે આવતી દિવાળી સુધી, 2026ની દિવાળી સુધી હજુ ભાવ વધશે। પરંતુ આ વચ્ચે ચાંદીના ભાવમાં અત્યારે જે ભડકો જોવા મળી રહ્યો છે, 2,15,000 જેટલો જે ભાવ છે તે હજુ પણ ઉપર જઈ શકે તેવી એક આશા છે। તે જે રોકાણકારો છે તે સેવી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે નિષ્ણાતોનું માનવું છે કે ચાંદીના ભાવમાં હજુ વધારો થશે। સોનું છે દિવાળી સુધી ક્યાંક ને ક્યાંક લગભગ 1.5 લાખની આસપાસ જોવા મળે તેવું નિષ્ણાતોનું માનવું છે। સંધ્યા, જી આપનો આભાર। સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 6માં ઉઠી છે બૂમ। જી હા, અંદાજે 40 થી વધુ સોસાયટીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ ઉઠી છે। અહીં 20,000 થી વધુ લોકો કરે છે વસવાટ અને જેઓને આશા હતી કે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા સારી સુવિધા મળશે, પરંતુ મહાનગરપાલિકા બન્યાને 12 માસ જેટલો સમય વીતવા આવ્યો છે, છતાં કોઈ પ્રકારની સુવિધા નથી આપવામાં આવી અને તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્ર ખોટા આશ્વાસન આપ્યા હોવાના આક્ષેપ થયા છે અને ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મનપા તંત્રને જગાડવા માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાયું। સુરેન્દ્રનગરની જનતા જે છે એ દરેક સમસ્યાઓથી ત્રાહિમામ છે। રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, ગટર હોય, વરસાદના પાણીનો નિકાલ, તમામ બાબતેથી હેરાન છે, પરેશાન છે। તો આજે અમે લોકોને પ્રેરિત કરવા માટે અને સુરેન્દ્રનગરની અંદર બદલાવ લાવવા માટે 20,000 જેટલા બેનરો બનાવી અને લોકોની અંદર જાહેર અસુવિધાનું પ્રદર્શન કર્યું છે। અને આ 6 નંબરના વોર્ડની અંદર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને આ અભાવ બાબતે આમ આદમી પાર્ટી વતી અનેક વખત આંદોલનો કર્યા, અનેક વખત ધરણા કર્યા, રેલી કરી, પ્રદર્શન કરી, ઉપવાસ કર્યા, ત્યાં સુધી કે તેમના મિનિસ્ટરોના કાન સુધી